મોડાસાના ગળાદર પાસે અકસ્માતમાં 4 લોકોના મૃત્યુ થયા છે. અમદાવાદ ઉદયપુર નેશનલ હાઈવે પર આ અકસ્માતની ઘટના બની. શામળાજી મંદિર દર્શન કરીને એ પરિવાર પરત ફરી રહ્યો હતો ત્યારે નેશનલ હાઈવેના પુલ ઉપરથી કાર નીચે ખાબકી, જેમાં એક મહિલા, 2 પુરુષ અને એક બાળકનું મૃત્યુ થયું છે. તો ટીટોઈ પોલીસે હવે આગળની તપાસ હાથ ધરી છે. તો નેશનલ હાઈવેના પુલ ઉપરથી કાર એકાએક નીચે ખાબકી અને જેમાં પરિવારના સભ્યોના મોત થયા છે. મોડાસાના ગળાદર પાસેની આ ઘટના છે. નેશનલ હાઈવેના પુલ ઉપરથી કાર નીચે ખાબકી. ટીટોઈ પોલીસ ત્યાં ઘટના સ્થળ પર પહોંચી અને હવે તપાસ આગળ હાથ ધરી છે. તો શામળાજી દર્શન કરીને આ પરિવાર પરત ફરી રહ્યો હતો ત્યારે એકાએક એક કાર એ પુલ ઉપરથી નીચે ખાબકી છે. અમદાવાદ ઉદયપુર નેશનલ હાઈવે પર આ દુર્ઘટના સર્જાઈ છે અને જેમાં પરિવાર મોતને ભેટ્યો છે. શામળાજી મંદિર દર્શન કરીને પરિવાર પરત ફરી રહ્યો હતો અને આ અકસ્માતની ઘટના બની અને જેમાં 4 લોકોના મૃત્યુ થયા છે. કાર અચાનક નીચે ખાબકી. હજુ કોઈ પણ માહિતી સામે નથી આવી કે કયા સંજોગોમાં, કઈ પરિસ્થિતિમાં એ કાર નીચે ખાબકી છે. ત્યારે ટીટોઈ પોલીસને જાણ કરવામાં આવી. ટીટોઈ પોલીસ અત્યારે ઘટના સ્થળ પર પહોંચી તપાસ